ભરૂચના હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીવાડીની વીજ લાઇનના વાયર ચોરીના કુલ 4 ગુનાનો ભેદ ઉકેલી હાંસોટ પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹20.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવાની ટીમે અલગ અલગ પોલીસ ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં આ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આ મામલામાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓ અગાઉથી હાંસોટ અને પાનોલી પોલીસ મથક વિસ્તારના અંતરિયાળ ગામોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે ખેતીવાડીની ચાલુ વીજ લાઇનને હેક્સો બ્લેડ અને પકડની મદદથી કાપી નાખતા હતા. ટોળકીના કેટલાક સભ્યો આસપાસ પોલીસ અથવા અન્ય કોઈ લોકોની અવરજવર પર નજર રાખતા હતા, જ્યારે અન્ય સભ્યો કાપેલા વાયરને તાત્કાલિક નાના ટુકડાઓમાં વહેંચી કોથળા અને થેલામાં ભરી લેતા હતા. આ ચોરાયેલો માલ મોટરસાયકલ જેવા વાહનો મારફતે સ્થળાંતર કરવામાં આવતો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ વાયરને ઝાડી ઝાંકરા અથવા એકાંત સ્થળોએ સંતાડી રાખવામાં આવતો હતો અને અનુકૂળ સમયે અલગ અલગ ભંગારના વેપારીઓને વેચી દેવામાં આવતો હતો. પોલીસે આ મામલામાં ₹17.45 લાખના એલ્યુમિનિયમના વાયર, ટેમ્પો, બાઇક અને 9 મોબાઈલ મળી ₹20.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.